આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું રાયદા મદર નોતરિયા વાડી રાજા રામની વચમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપિયું રાજા પૂજે રાજમાં હું પૂજું મારા કાજમાં। કે મજા આવીને મિત્રો। તો આજના વિડીયોમાં આપણે વાત કરશી પરસોત્તમ મહિનાનું મહત્વ, શું કામ તેને અધિક માસ કહેવામાં આવે છે। તો ચાલો જાણીએ। તો સૌપ્રથમ મારા તમને સૌને જય શ્રી કૃષ્ણ। અને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલ સાથે જોડાઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો। આપણે આજે જાણીશું પહેલાં તો અધિક માસ એટલે શું। તો પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થાય ને તેમાં જે સમય લાગે ને તેને ચંદ્રમાસ કહેવાય છે। એવી જ રીતે સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થાય એ સૂર્યમાસ બરાબર છે। તો જ્યારે ચંદ્રની 12 પ્રદક્ષિણાઓ પૂરી થતા છે ને 354 દિવસ 8 કલાક અને 48 મિનિટ અને 33.5 સેકન્ડ જેટલો સમય લાગે છે। જ્યારે સૂર્યની પ્રદક્ષિણા પૂરી થતાં 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 47.5 સેકન્ડ જેટલો સમય લાગે। આમ થવાથી ચંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર પડે। એટલે આ અંતર વધવા ન દેવું હોય એના માટે થઈ અને આપણા જે ઋષિમુનિઓ છે એમણે દર 3 વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાયો અને આ ઉભરાયેલો માસ તે અધિક માસ। તેમ છતાં થોડાક સમયગાળાના અંતર રહે છે તે ટાળવા માટે 141 વર્ષ પછી ક્ષય માસ આવે છે અને કારતક માગશર કે પોષ મહિનો ત્યારે હોય છે। આ વેળા પાછો સમયનો તાળો મેળવવા ક્ષય માસ પહેલાં એક અને ક્ષય માસ પછી એક એમ 2 અધિક માસ ઉમેરી દેવાય છે। એટલે 2 અધિક માસ 141 વર્ષે આવી શકે છે। અધિક માસ અને ક્ષય માસની યોજના ચાંદ્રમાન અને સૂર્યમાન વર્ષને એકબીજા સાથે મેળ બેસાડવા માટે જ કરેલી છે। તો આ થઈ કે ક્યારથી અને કેવી રીતે અધિક માસનું અસ્તિત્વ આવ્યું બરાબર। હવે તેનો મહિમા અને તેના વ્રતની વિધિ આપણે જાણીએ। આપણે વર્ષના 12 મહિના હોય છે અને દરેક મહિનાના અધિષ્ઠાતા દેવ છે એ જુદા જુદા હોય છે। 12 મહિનાઓના અધિષ્ઠાતા દેવ વરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચંડ, રવિ, ગભસ્તી, અર્યમા, હિરણ્યરેતા, દિવાકર, મિત્ર અને વિષ્ણુ આ 12 સૂર્ય હોય છે। પરંતુ અધિક માસ એ 13મો માસ હોવાથી સાવ જુદો પડી જાય છે। એટલા માટે અધિક માસને કેટલાક લોકો મળ માસ પણ કહે છે। એટલે ત્યારે કોઈ ધાર્મિક જે શુભ પ્રસંગો હોય છે ને એ નથી કરતા બરાબર। તેથી તેનો કોઈ અધિષ્ઠાતા દેવ નથી। આ અધિક માસ 32 મહિના 16 દિવસ અને 4 ઘડીના અંતરે આવ્યા કરે છે। આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ થતી નથી, તેથી અધિક માસ શુભ કાર્યોમાં પણ આપણે વર્જિત ગણીએ। મેં તમને અગાઉ કીધું એમ બરાબર। આમ હવે શું થયું કે લોકોની ઉપેક્ષા એટલે મળ માસ જેવા હલકા સંબંધોથી અધિક માસને ખૂબ દુઃખ થયું અને તે ખૂબ જ મનમાં ને મનમાં દુભાવા લાગ્યો। એટલે તે ભગવાન શ્રી કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય તેમની પાસે ગયો, તેમને પોતાની આપવીતી સંભળાવી કે મારો જ્યારે માસ હોય ને તો મળ માસ કરીને મને આમ શું કહું સાવ મારું કંઈ મહત્વ જ ગણવામાં આવતું નથી અને મને એનું બહુ દુઃખ થાય છે। ત્યારે ભગવાને એને વરદાન આપ્યું કે તું મારા શરણે આવેલો હોવાથી મારો ભક્ત છે અને કોઈ તારી નિંદા નહીં કરે। તારા સમયમાં જે કોઈ પુણ્યદાન કરશે ને તેને અધિક ફળ પ્રાપ્ત થશે। એટલે તું હવેથી જગતમાં પુરુષોત્તમ માસના નામથી પ્રસિદ્ધ થઈશ। આ પ્રમાણે ભગવાનનું શરણ સ્વીકારી અને ભગવાને પોતાના બરાબર્યું પુરુષોત્તમ એવું નામ આપ્યું। આથી તેઓ અધિષ્ઠાતા દેવ જે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તે આ મહિનાના અધિષ્ઠાતા દેવ બન્યા। તે પછી જ્યાં જ્યાં તેનું અપમાન થતું ત્યાં સન્માન થવા લાગ્યું। મળ માસ હવે ધર્મ માસ ગણાવા લાગ્યો। આ માસમાં કરાયેલું કોઈ પણ જે દાન છે, જપ છે, સ્નાન છે એ દરેક વસ્તુ છે એ અધિક ફળ આપનારા બન્યા। વ્રતની વિધિ શું? તો સવારે વહેલા ઉઠી સ્વચ્છ પાણીથી સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણને અંજલિ આપવી, પત્ર, પુષ્પ, ધૂપ, દીપ અર્પણ કરવા અને કથા વાર્તા સાંભળવી, વિવિધ પ્રકારના અન્નનું નિત્ય દાન કરવું, ઘી, ઘઉં અને ગોળના પુડલા કાંસાના પાત્રમાં ભરી ભગવાન સૂર્યનારાયણને નૈવેદ્ય ચડાવવું। પ્રતિદિન અન્નદાન થાય તો ખૂબ જ સારું અને વ્રતના અંતિમ દિવસે વિધિપૂર્વક પૂજન કરી બ્રહ્મ ભોજન કરાવી વ્રતનું ઉદ્યાપન કરવું। આ વ્રત કરનારને સંતતિ, સંપત્તિ તથા આરોગ્યની પ્રાપ્તિ અને વંશની વૃદ્ધિ થાય છે। તો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે પરસોત્તમ માસ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને તેના વ્રત વિધિ અને તેના મહાત્મ્ય વિશે। ઈશ્વર સૌને સુખી કરે, સૌની બધી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આજનો વિડીયો પૂરો કરું છું। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર।